તાલાલા તાલુકાના બોરવાવ ગીરમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા રમાબેન ચીમનભાઈ વાઘેલાના ત્રાસથી કંટાળી ગયેલા ગ્રામજનોએ લાયસન્સ રદ કરાવવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। તાલાલા તાલુકાના બોરવાવ ગામમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાન ચલાવતા રમાબેન ચીમનભાઈ વાઘેલા છેલ્લા ઘણા સમયથી બોરવાવ ગામના લોકોને જ અનાજ મળવું જોઈએ તે પૂરો માલ નથી આપતા અને લોકોને ત્રાસ આપે છે। તો સસ્તા અનાજની દુકાન પર આવા તત્વોને બેસાડીને ગામ લોકોને ઘણા સમયથી હેરાન કરે છે। કોઈ વ્યક્તિ સામે બોલે તો તેમને અપમાનજનક શબ્દો અને મારકૂટ કરે છે। તો બોરવાવ ગામના સરપંચ ભરતભાઈ વાદી અને સમસ્ત ગામના ભાઈઓ બહેનોએ મળીને આજરોજ વિશાળ સંખ્યા સાથે તાલાલા મામલતદારને રમાબેનને તાત્કાલિક લાયસન્સ રદ કરાવવા માટે આવેદનપત્ર આપ્યું છે।